ક્યાં કેટલો વરસાદ છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે, સીધા જ જઈશું. સહયોગી વત્સલ અમારી સાથે જોડાયા છે. વત્સલ, વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. દરેક રીતે જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ છે. હજી પણ 24 કલાક વરસાદની આગાહી છે. ક્યાં કેટલો વરસાદ? દ્વારા આગાહી કરવામાં આવી છે અને જે રીતે આજે રાજ્યના ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં કમોસમી વરસાદ પડ્યો છે, કારણ કે બે સિસ્ટમ સક્રિય થઈ છે. ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અને આ બે જ સિસ્ટમ સક્રિય થઈ છે. આ બે સિસ્ટમના કારણે રાજ્યમાં હજુ પણ આગામી જે 24 કલાક છે એ 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું, કારણ કે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે અને શરૂઆતની સાથે જ કમોસમી વરસાદ પડ્યો, તેના કારણે ખેડૂતોની જે તૈયાર પાક હતો, જે જણસી છે, એ પલળી ગઈ છે. હવે 24 કલાક છે જે આગામી, એ 24 કલાક માટેની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી 24 કલાક કેવા રહેવાના છે તેની પર નજર કરીએ. વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જોઈએ અત્યારે જે આ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર, એ અત્યારની વર્તમાન પરિસ્થિતિ છે. આ ગુજરાતનો મેપ તમે જોઈ રહ્યા છો. જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, પાલનપુર સહિતના જે વિસ્તાર છે, તમે જુઓ કે અહીં અત્યારે વરસાદ બતાવી રહ્યો છે. હું થોડો સમય આગળ પણ લઈ જાઉં એટલે તમને પ્રોપર ખ્યાલ આવે કે આવતીકાલે શું પરિસ્થિતિ રહેવાની છે તેના પર એક નજર કરીએ. તમે જુઓ કે જેમ જેમ સમય આગળ જઈ રહ્યો છે, પરિસ્થિતિમાં બદલાવ આવી રહ્યો છે કે વરસાદનું જે જોર છે એ ધીરે ધીરે ઘટી રહ્યું છે. રાત્રિનો સમય તમે અહીં જોઈ રહ્યા છો કે રાત્રિના સમયે જે પરિસ્થિતિ છે, હવે આપણે આવતીકાલની પરિસ્થિતિ પર અટકીએ તો આવતીકાલે આ 12 વાગ્યાનો સમય મેં કર્યો છે. તમે જુઓ કે આજે હવાના જે તરંગો છે એ તરંગો તમને એટલા જોવા મળી રહ્યા છે. જોઈએ હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી છે કે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, આ 3 વિસ્તાર એવા છે કે આ 3 વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અને આ 3 વિસ્તાર કે તમે કોસ્ટલ બેલ્ટ જુઓ, આજે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, આજે પણ એવો વિસ્તાર છે, કચ્છ અને સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા હતા કે એ વિસ્તારમાં આજે વરસાદ વધુ પડ્યો છે. રાજકોટ લઈ લો કે સુરેન્દ્રનગર લઈ લો, આ તમામ વિસ્તારમાં આજે સવારથી જ પવન સાથે વરસાદ હતો. હવે જોઈએ જે રીતે સેટેલાઇટ, વેધર સેટેલાઇટ છે તેના મુજબના પણ આંકડા આપણે સમજી લઈએ કે એ શું કહેવા માંગે છે, ગુજરાતની એમાં પરિસ્થિતિ શું જોવા મળી રહી છે. તો આજે વેધર સેટેલાઇટ છે તેના પ્રમાણેના તમે પરિસ્થિતિ પર તમે જુઓ તો ભાવનગર અને સુરત અને જે દક્ષિણ ગુજરાતનો જે કેટલોક વિસ્તાર છે ત્યાં આવતીકાલે વાતાવરણ ખુલ્લું જોવા મળી રહ્યું છે. તમને આ સૂર્ય જે બતાવવામાં આવ્યો છે એટલે કે આવતીકાલે આ વિસ્તાર ખુલ્લો રહેશે. પરંતુ અહીં તમે જુઓ જે રીતે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે તો ઓખા, દ્વારકા, જામનગર, પોરબંદર, ભુજ, આ જે તમામ વિસ્તાર છે, આ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ અને સાથે વરસાદ બતાવવામાં આવ્યો છે. એટલે આટલો જે વિસ્તાર બતાવવામાં આવ્યો છે એ વિસ્તારમાં વરસાદ પડશે. અને સાથે આજે બનાસકાંઠામાં, આજે પણ બનાસકાંઠામાં અને સાબરકાંઠામાં વરસાદ પડ્યો છે. આજે આવતીકાલની પરિસ્થિતિ જે વેધર સેટેલાઇટ પ્રમાણે તમે જોઈ શકો તો ત્યાં પણ આ ડીસા અને એ જે વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે કે જોઈ કહી શકાય કે હજુ આગામી જે 24 કલાક છે એ 24 કલાક પણ ગુજરાત માટે ભારે છે, કારણ કે જે માવઠાનો માર છે એ ભર ઉનાળે ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો છે. બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો જે રીતે પરિસ્થિતિ છે એ અનુસાર તો અત્યારે દ્વારકા, રાજકોટ, જામનગર, ભાવનગર તમામ જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ. સુરેન્દ્રનગર, બહુચરાજી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા ભારે વરસાદ છે. ખેડૂતો ચિંતામાં છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત જ્યાં વાદળછાયું વાતાવરણ છે પણ કોઈ પણ પ્રકારનો વરસાદ નથી. આવતીકાલે તમામ જગ્યાઓ પર વરસાદ ઓછો થાય તેવી જ પ્રાર્થના, કેમ કે ખેડૂતો સતત ચિંતામાં છે. આગળ શું થશે પાકને લઈને તેને પણ સરકાર તમામ જગ્યાઓ પર પણ એલર્ટ છે.